જામનગરમાં કારમાં દારૂની હેરાફેરી કરવાનો પર્દાફાશ થયો છે। સોવલ ટોલ નાકા નજીકથી પોલીસે દારૂ લઈ જતી કારને પકડી છે। કારમાં ચોરખાના બનાવી અને વિદેશી દારૂ છુપાવ્યો હતો। કારમાં દારૂ છુપાવવા માટે ડેશબોર્ડમાં ખાનું અલગથી બનાવ્યું હતું। ખાનું ખોલવા માટે અલગ સ્વિચ પણ બનાવાઈ હતી। દરવાજાના બોર્ડ લાઇટની અંદર પણ દારૂ છુપાવ્યો હતો। કારમાં દારૂ છુપાવવા માટે ડેશબોર્ડમાં અલગથી ખાનું બનાવ્યું હતું। તેના માટે અલગ સ્વિચ પણ હતી, જે અમે આપને વિડીયો બતાવી રહ્યા છીએ, જેમાં મોટી માત્રામાં પોલીસે આ વિદેશી દારૂને ઝડપી પાડ્યો છે। એક કારમાંથી આ દારૂ ઝડપાયો છે। પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ જે કિમિયો અપનાવ્યો હતો દારૂ છુપાવવા માટે તેને પોલીસે ઝડપી લીધો છે। ત્યારે જામનગરની આ ઘટના છે કે જ્યાં કારમાં ચોરખાનું બનાવી અને વિદેશી દારૂ છુપાડવામાં આવ્યો હતો। પોલીસને ધ્યાનમાં આવતા પોલીસે તપાસ હાથ ધરી અને જે ચોરખાનું હતું તેની તપાસ કરવામાં આવી અને ત્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે। જે વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જ્યાં તપાસ કરવામાં આવતા મોટી સંખ્યામાં વિદેશી દારૂ મળી આવ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા મુસ્તાક જોડાઈ ચૂક્યા છે। મુસ્તાક, હવે અલગ અલગ કિમિયા અપનાવી રહ્યા છે દારૂ છુપાડવા માટે, વધુ જાણકારી। જે દારૂ લઈ જવામાં આવતો હતો, કેટલી માત્રામાં દારૂ ઝડપાયો છે, પોલીસની કેવી કાર્યવાહી? બિલકુલ થી મિત્ર, વાત કરવામાં આવે તો જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે, તો બીજી તરફ બુટલેગરો છે કે દારૂના જે હેરાફેરીના પણ અલગ અલગ કિમિયા શોધતા હોય છે। એ જ રીતે એક નવા પ્રકારની જે છે બુટલેગરોની મોડસ ઓપરેન્ડી જામનગર એલસીબી પોલીસે પકડી છે। જામનગર એલસીબી પીઆઈ અને સ્ટાફને મળેલ જે ચોક્કસ બાતમીના આધારે જામનગર નજીક જે સોયલ ટોલ નાકા છે કે ત્યાં વોચમાં હતા, એ દરમિયાન જે છે એક મારુતિ બ્રેઝા કાર ત્યાંથી નીકળે છે અને એ બ્રેઝા કારમાં અલગ અલગ ચોરખાના બનાવીને જે છે 562 જેટલા જે છે નાના અંગ્રેજી શરાબના ચપલાઓ જે ગોઠવવામાં આવ્યા હતા। ડેશબોર્ડમાં, લાઇટમાં અને અલગ અલગ જગ્યાએ જે છે ચોરખાના બનાવીને આ જે તમામ અંગ્રેજી શરાબ છુપાવવામાં આવી હતી। પરંતુ એલસીબીને જે ચોક્કસ બાતમી હતી એના તમામ જથ્થો જે છે મોટરકારમાંથી જે છે આરોપી હસ્તક બહાર કાઢવામાં આવ્યો હતો। જામનગરના અક્રમ સહિત 2 યુવાનો જે છે કે ગોવાથી આ જથ્થો લઈને જામનગર ખાતે આવી રહેતા અને ખાસ કરીને આ જે જથ્થો છે એ લાખો રૂપિયાની કિંમતનો હતો। ત્યારે હાલ પોલીસ દ્વારા 2 મોબાઈલ, 1 ગાડી અને આ જે અંગ્રેજી શરાબનો જથ્થો હતો એ કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર દારૂની જે નવી મોડસ ઓપરેન્ડી કહી શકાય હેરાફેરીની તે ઝડપી પાડવામાં જામનગર એલસીબી પોલીસને પણ સફળતા મળી છે। મિત્તલ, બિલકુલ મુસ્તાક, આભાર માહિતી બદલ। રાજકોટમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે।